આજરોજ વિશ્વ જળ દિવસ અનુસંધાને નિધિ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા જળ એ જ જીવન છે, જળ વિના આ પૃથ્વી પર જીવન અશક્ય છે, તેથી જળને કઈ રીતે બચાવી શકાય, કેવી રીતે વાપરવું તેની માહિતી વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ દ્વારા, નાટક દ્વારા તેમજ પ્રત્યક્ષ નિદર્શન દ્વારા માહિતી પૂરી પાડેલ હતી। પાણી આપણા માટે એક વારસો છે, જેને આવનારી પેઢી માટે સંભાળીને રાખવું ખૂબ જ જરૂરી છે। સ્કૂલના વિદ્યાર્થીઓએ જળનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। આ તકે જળને બચાવવા વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકગણે પ્રતિજ્ઞા પણ લીધી હતી। નિધિ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા, ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સિપાલ બીના ગોહિલ, હર્ષદ રાઠોડ, નકુમ જાનકી, પારુલ કચલા, ભૂમિ વાઘેલા તેમજ કાર્યક્રમના ઇન્ચાર્જ ખુશી પરમાર અને ખ્યાતિ પરમાર ઉપસ્થિત રહ્યા હતા। 22મી માર્ચ વિશ્વ જળ દિવસ। વિશ્વ જળ દિવસના અનુસંધાને આજરોજ અમારી નિધિ સ્કૂલ દ્વારા જળ એ જીવન છે અને જળ વિના આપણું જીવન શક્ય નથી એની માહિતી આપતી એક કાર્યક્રમ આજ રોજ અમારી સ્કૂલમાં યોજવામાં આવેલો હતો, જેમાં નાટક દ્વારા, નૃત્ય દ્વારા, પ્રોજેક્ટ દ્વારા અને જાહેર નિદર્શન દ્વારા દરેક વિદ્યાર્થીઓએ જળ એ જ જીવન છે અને જળ ન બચાવીએ તો આપણું જીવન શક્ય નથી અને આવનારી પેઢી માટે જળ કેવી રીતે બચાવવું, એનો કઈ રીતે ઉપયોગ કરવો તેની પ્રતિકૃતિ સમજાવતી કૃતિઓ આજે રજૂ કરવામાં આવી હતી। આગામી સમયની અંદર જો આપણે જળને નહીં બચાવીએ તો આપણું જીવન એ અશક્ય બની જશે। આપણા વિશ્વની અંદર કરોડો લોકો અત્યારે જળ વિના અને જળ સામે ઝઝૂમી રહ્યા છે। નદી તળાવો, જ્યારે ગામડાઓનું શહેરીકરણ થઈ રહ્યું છે ત્યારે નદી તળાવ આ બધે લુપ્ત થતા જાય છે અને પાણી અત્યારે આપણે જોઈએ તો રાજકોટ મધ્યે પણ આપણે આપણી જીવાદોરી સમાન નર્મદા ઉપર આધારિત રહેવું પડે છે। જો નર્મદા નદીની અંદર પાણી ન હોય તો આપણા ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ પાણી પહોંચી શકે એમ નથી। તો આપણે પાણીનો વ્યય અટકાવીએ અને પાણી જીવન જરૂરી છે તો એના માટે શું પગલાં લઈ શકીએ એની તકેદારી રાખીએ, એનો કાર્યક્રમ આજે અમારા દ્વારા યોજવામાં આવેલો હતો। ગુડ મોર્નિંગ, મારું નામ માળવિયા ભાવનાબેન છે। હું નિધિ સ્કૂલમાં શિક્ષક તરીકે જોબ કરું છું। અમારી સ્કૂલમાં આજે વિશ્વ જળ દિવસ તરીકે આજે ઉજવવામાં આવ્યો છે। બધા બાળકો દ્વારા અમે ધોરણ 1 થી 12 ધોરણના વિદ્યાર્થીઓને લઈ અને મોડેલ દ્વારા, પ્રોજેક્ટ દ્વારા અને વિવિધ સૂત્રો દ્વારા અમે પાણી કેવી રીતના બચાવવું તેના માટે અમે કાર્યક્રમ કર્યો છે। આજે અમારા બાળકો છે એને ડાન્સ દ્વારા પણ અમને આપણે પાણી કેવી રીતના બચાવી શકીએ એ કહ્યું છે। પાણી છે એ આપણી ભગવાન તરફથી મળેલી કુદરતી ભેટ છે, અણમોલ ભેટ છે, તે આપણું એક મૂળભૂત સંસાધન છે। જો પાણી છે એ આપણે અત્યારથી જ નહીં બચાવ તો આવનાર પેઢી માટે પાણી છે એ ખૂટી જવાની સંભાવના છે। નીચેના જમીનના સ્તરમાં પણ પાણી ખૂટી જશે એવી શક્યતા છે। પાણી છે એ પશુ પક્ષી અને નાનો કણથી માંડીને મોટા મનુષ્ય, પશુ પક્ષી, જીવજંતુ, પ્રાણીઓ બધાને જીવન જરૂરિયાત છે। કારખાના, ઉદ્યોગો, નદી તળાવ એ બધાની અંદર પાણી, કારખાનાનું પાણી ગંદુ જાય છે અને પાણી છે નદી તળાવ એ બધું પણ ગંદુ થાય છે। તો એના માટે આપણે ત્યાં પાણી ન જાય એવા આપણે પગલાં લેવા જોઈએ। મારું નામ મકાણા વિરાલી છે। હું ધોરણ 6માં અભ્યાસ કરું છું। મારી સ્કૂલનું નામ નિધિ સ્કૂલ છે। આજરોજ મારી સ્કૂલમાં વિશ્વ જળ દિવસ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે। તેમાં વિવિધ ડાન્સ, કાર્યક્રમ, નાટકો દ્વારા મારી સ્કૂલે જણાવ્યું છે કે જળ એ જ જીવન છે, આપણે જળને બચાવવું જોઈએ। જળ એ જીવન છે, આપણે આ સુવિચાર જાણીએ છીએ અને બોલીએ છીએ, પણ આનો કોઈ પાલન કરતા નથી। દર વર્ષ ભારતમાં એક સેકન્ડમાં એક ટીપું અને મહિના દરમિયાન 760 લીટર પાણી બરબાદ થાય છે। જ્યારે નળને સ્પર્શ રીતે બંધ ન કરવામાં આવે તો 1 મિનિટમાં 30 ટીપા અને વર્ષ દરમિયાન 460 લીટર પાણી બરબાદ થાય છે અને જો સીધા જ નળ નીચે નાહવાથી 90 લીટર પાણી બરબાદ થાય છે। ભારતની હાલની સિંચાઈ પરથી કહી શકાય કે 2037 સુધીમાં ભારતના બધા જ જળ ભંડાર ખલાસ થઈ જશે અને આપણે બીજા દેશોમાં મગાવવું પડશે।
આપણે આપણી આવતી પેઢી માટે જળને બચાવવાનું છે, તે માટે આપણે આજથી જ જળ બચાવીએ. ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે કે જળને કેવી રીતના બચાવવું. તો આપણે વાસણ માંજવામાં, કપડાં ધોવામાં, મકાનકામ, ખેતીકામ, ફેક્ટરી વગેરે કામોમાં આપણે બને તેટલો પાણીનો ઓછો ઉપયોગ કરીને જળને બચાવી શકીએ છીએ. અને જળનો સંગ્રહ કરવા માટે વરસાદના પાણીનો સંગ્રહ, ચેક ડેમ, નદી, તળાવ, કૂવા, સરોવર વગેરેને બંધાવીને આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ. ગાંધીજીએ કીધું હતું કે જળ એ આપણી સહિયારી મિલકત છે. હવે આપણી સહિયારી મિલકતને બચાવવાનો સમય આવી ગયો છે. આપણે બધા આજથી જ આપણી સહિયારી મિલકતને બચાવવાનું ચાલુ કરી દઈએ. કહે છે ને કે ટીપે ટીપે સરોવર બંધાય, તો આપણે આજથી જ જળને બચાવવાનું શરૂ કરી દઈએ. થેન્ક યુ.